ગાંધીનગરમાં પ્રથમવાર લેક ફ્રન્ટ ટુરિઝમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કોલવડા અને પેથાપુર તળાવ ખાતે બોટિંગ એક્ટિવિટી શરૂ કરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પિત આ તળાવો હવે નાગરિકો માટે મનોરંજનનું નવું કેન્દ્ર બનશે। આ પ્રોજેક્ટ માટે ખાનગી ઓપરેટરની નિમણૂક કરાશે, જેમને 3 થી 5 વર્ષ માટે લાયસન્સ આપવામાં આવશે। ઓપરેટરે પોતાના ખર્ચે જેટી બોટ, લાઈફ જેકેટ અને ફર્સ્ટ એડ કીટ અને અલગ રેસ્ક્યુ બોટ જેવી સુવિધાઓ ફરજિયાત રાખવાની રહેશે। બોટિંગ દરમિયાન મુસાફરોની સલામતીની સંપૂર્ણ જવાબદારી ઓપરેટરની રહેશે। તળાવમાં નશાકારક પદાર્થો કે અનહાઇજેનિક ખાદ્ય વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે। અમૃત પ્રોજેક્ટ હેઠળ વિકસિત થયેલા તળાવોને હાઈટેક સુવિધાઓ સાથે સજ્જ કરી ગાંધીનગરના પ્રવાસન નકશા પર નવું સ્થાન અપાશે। ગુજરાતની રાજધાની ગાંધીનગર હવે તેના માત્ર રોડ રસ્તા અથવા કે ગ્રીન સિટી તરીકે નહીં ઓળખાય, પરંતુ તેને હવે ટુરિઝમ વિકસાવવા માટે પ્રયત્ન સરકાર દ્વારા અને ગાંધીનગર મ્યુનિસિપલ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ હું કોલવડાના જે લેક છે, જે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યો હતો, ત્યાં ઊભો છું। હાલ તેને અમૃત પ્રોજેક્ટ હેઠળ અહીંયા જે બોટની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। જે બોટ છે તે હળની બોટ કાંડ જે વડોદરામાં થયો હતો તે અનુસંધાને અહીંયા સેફટીના પ્રમાણે અનેક વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અને જેમ આપણે વાત કરીએ તો અહીંયા જે રૂલ્સ છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેના, અને જે રૂટ છે કે નદીમાં અહીંથી આ જ રૂટ સુધી ફેરવવાનો, ત્યાં સુધી જ બોટના જે ડ્રાઈવર હશે તે ફેરવી શકશે। અને સાથે સાથે બોટની અંદર જે તમાકુ, એલ્કોહોલિક કંઈ બી જે પદાર્થ છે તે પ્રતિબંધિત છે। અને હાલ હું બતાવવાનું કરીશ કે જે હાલ એટલું જે આપણે બોટ છે તે લાવી શકીએ એટલું પાણી છે નહીં, પરંતુ હાલ અહીંયા સુધી વિકાસવામાં આવ્યો છે રસ્તો। ત્યારે હાલ આપણે અહીંયા 6 થી 7 મજૂરો છે જે હાલ અહીંયા જે ઘાસ ફૂસ ઉગી ગઈ છે પાણી ન હોવાના કારણે તે સાફ કરી રહ્યા છે, અને તે જગ્યાએ પછી આ સાફ થઈ જશે અને મજૂરો બહાર કાઢશે। પછી અહીંયા આ જે લાઈન છે ત્યાંથી પાણી છોડવામાં આવશે, અને હાલ આવું ચારે બાજુ જે લાઈન નાખવામાં આવી છે એ પાણી છોડીને અહીંયા આખું પાણીનું, અને નજીકમાં જેટલું થાય મ્યુનિસિપલ પાર્ટી દ્વારા કહેવામાં આવે છે કે જેટલું જલ્દી બને આ બોટની સુવિધા શરૂ કરશે। અને જે ગાંધીનગર જે લોકો રોડ રસ્તા માટે, મહાત્મા મંદિર માટે, ગચાર માટે જે વિકાસવામાં આવ્યું હતું ને તેની બાદ જે રૂરલ એરિયા છે જેમ કે પેથાપુર છે, સરગાસણ, કુડાસણ, અને તેની બાદ જે કોલવડા જેવા રૂરલ એરિયા છે તેમાં બી આવું મોટા પ્રમાણે વિકાસવાની કામગીરી શરૂ છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।